ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ 9 રાશિઓના સુખના દિવસો થયા ચાલુ, હવે મેલડી માંગ કરશે બધી તકલીફો દૂર। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો કોઈ યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થશે। નિર્ણય લેવામાં તમને વિલંબ થશે। બીજાને પણ સાંભળવામાં ધ્યાન રાખો। સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે। તમારા જીવનસાથી સાથે વાહન ચલાવતી વખતે સાવચેત રહો। સ્વાસ્થ્ય સારું રહેશે। રોમેન્ટિક મુલાકાત ખૂબ જ રોમાંચક રહેશે। શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યના સુખદ પરિણામો મળશે। વૈવાહિક સુખમાં વધારો થશે। મીઠાઈ ખાવામાં રુચિ વધશે। સખત મહેનત અને પ્રયાસ કરતા રહો। વૃષભ રાશિની વાત કરીએ તો વ્યાપારીઓ માટે હાલનો સમય સારો છે। કામ વધી શકે છે। વકીલ પાસે જઈને કાયદાકીય સલાહ લેવા માટે સારો સમય છે। મનમાં નકારાત્મક વિચારોની અસર થશે। જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે। માતા પાસેથી પૈસા મળવાના યોગ છે। તમારો હાલનો સમય પારિવારિક, અંગત જીવન અને પૈસાની દ્રષ્ટિએ પસાર થઈ શકે છે। જરૂરી કામ થઈ શકે છે। વાણીમાં જડતાની ભાવના રહેશે। વાતચીતમાં સંતુલન જાળવી રાખો। મિથુન રાશિની વાત કરીએ તો તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો। આગળ વધવાને બદલે તમારે વસ્તુઓને ઠીક કરવા માટે વધુ મહેનત કરવી જોઈએ। તણાવ અને નકારાત્મકતાને દૂર રાખવા માટે ધ્યાન કરવાનું પ્રારંભ કરો। ધંધામાં નુકસાન થશે। મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે। પેટ સંબંધિત રોગને કારણે શારીરિક પીડા થશે। મોટાભાગનો સમય ખરીદી અને અન્ય ગતિવિધિઓમાં પસાર થશે। કર્ક રાશિની વાત કરીએ તો તમારા કામમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રગતિ નિશ્ચિત છે। તમારા જીવનસાથી સાથે ખુલ્લી વાતચીત કરવાનો પ્રયાસ કરો અને પરિવારને સમય ફાળવો। ઘરમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। તમે ઘરેણા કે ઘરવખરીની વસ્તુઓ ખરીદી શકો છો। ધનની કમી અનુભવશો। બૌદ્ધિક કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત થશે। મન અશાંત રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો તમે પાર્ટી અને મસ્તીના મૂડમાં રહેશો। તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરો। સામાજિક માન સન્માન વધશે। તમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે। આરોગ્યની બાબતમાં સાવચેત રહો। લોહીની વિકૃતિઓ થવાની સંભાવના છે। તમારા ખર્ચા બજેટ બગાડી શકે છે અને ઘણી બધી યોજનાઓ વચ્ચે અટવાઈ શકે છે। હાલના સમયમાં કોઈ નજીકના વ્યક્તિ સાથે કોઈ નાની દલીલ આવી શકે છે। આવા કૃત્યોને અવગણો અને આગળ વધો। કન્યા રાશિની વાત કરીએ તો તમે માનસિક રીતે પ્રસન્નતા અનુભવશો। સામાજિક પ્રવૃત્તિઓ પ્રભાવશાળી અને જરૂરી લોકો સાથે પરિચય વધારવાની સારી તક સાબિત થશે। જો તમે ઘણા દિવસોથી કામમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે રાહત અનુભવી શકો છો। કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે। આર્થિક નુકસાન થશે। વેપારમાં નુકસાન થશે। યાત્રા નિરર્થક રહેશે। પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે તમે પ્રોજેક્ટ બનાવી શકો છો। તુલા રાશિની વાત કરીએ તો હાલનો સમય સંબંધીઓ સાથે તમારા સંબંધોને તાજા કરવાનો છે। તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા માટે પરેશાની સાબિત થઈ શકે છે। કુલ મળીને લાભદાયક સમય છે। મહત્વપૂર્ણ કાગળો પર સહી ન કરો। ખોરાક, ગેસ અથવા મનોરંજનના માર્ગો સિવાય અન્ય કોઈ પણ વસ્તુ પર પૈસા ખર્ચશો નહીં। દિનચર્યા સારી રહેશે। ધન લાભ થશે। તમારા પ્રયત્નોને યોગ્ય દિશા આપો। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારું દરેક કાર્ય સફળ અને પૂર્ણ થશે।
બેંક સંબંધિત લેવડદેવડમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. વેપારમાં ઉચ્ચ અધિકારીઓથી લાભ થશે. પ્રમોશનની શક્યતાઓ છે. તમારા જીવનસાથીની સલાહ પર ધ્યાન આપો કારણ કે એવી રીત મળી શકે છે કે કામ થઈ જશે અને કોઈ ખર્ચ પણ નહીં થાય. વ્યવસાય સંબંધિત પ્રસંગો શક્ય બનશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. નાણાંની બાબતમાં અપ્રમાણિક અને લોભી બનવાથી બચો. ધન રાશિની વાત કરીએ તો પ્રભાવશાળી લોકોનો સહયોગ તમારા ઉત્સાહને બમણો કરશે. મનને ખુશ અને હળવું બનાવવા માટે તમે મનોરંજનનો સહારો લેશો. તમે પ્રિયજનો અને મિત્રોને પણ આ આનંદમાં ભાગ લેશો. જીવનસાથીનું બગડતું સ્વાસ્થ્ય તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. લોન લેવાનું મન બનાવી શકો છો. તમારી મોટી સમસ્યાઓનો પણ સંપૂર્ણ અંત આવી શકે છે. બાળકો યોગદાન આપી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.